બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. અલ્લાહનું નામ લઈને હું જાહેર કરું છું કે મારું નામ ઇદ્રીસ ઇન્કામવાલા. મારા ફાધર, ગ્રેન્ડફાધર બધા જ સુધારક ચળવળના બાની છે. એ લોકોએ જ શરૂઆત કરેલી સુરત ખાતે. અને મારા મધરના ફાધર પણ હસન અલી ગુલઝાર, કે જે બહુ મોટું પેપર ચલાવતા હતા એ લોકો પણ. અને મારા વાઈફ પણ એ જ ફેમિલીના છે, ગુલઝાર ફેમિલીના. એટલે અમે લોકો શરૂઆતથી જ આ ચળવળમાં વી આર બોર્ન પ્રોગ્રેસિવ. અમે લોકો કુદરતી એટલી હિંમત રાખીએ છીએ કે કોઈ પણ પરિસ્થિતિ આવે છે તો અમે લોકો એનો સામનો કરીએ છીએ. અને મારા ગ્રેન્ડફાધર તો આ મોહમ્મદ બુરહાનુદ્દીન, હાલના જે સૈયદના છે એના દાદા, અને એના પછીના જે હતા અબ્દુલ્લા બદરુદ્દીન. એ વખતમાં અમારા દાદા એ લોકો સાથે બહુ અંગત સંબંધ ધરાવતા હતા. અને એ લોકો બધી રીતે બહુ મોરમ ફોર્મમાં ઘણું સારું રેપ્યુટેશન હતું. અને એ લોકો ઘણી સામાજિક સેવા કરેલી છે. અને ખાસ કરી મારા તાયરભાઈ કાકાજી, જે એને લોખંડી પુરુષ કહેવાતા સુરતના પ્રોગ્રેસિવ સમાજના, એ પણ ઘણી સોશિયલ સર્વિસ કીધી છે. મારા ફાધર નજીભાઈ તબિયતના હિસાબે પણ એ પણ સાથ રહ્યા એમના ભાઈના સાથે. આજે પણ અમે લોકો આ જ મુમેન્ટને વળગી રહ્યા છે. અને ઇન્શાઅલ્લાહ અને આ મુમેન્ટને આગળ વધારવા માટે કંઈ ને કંઈ કરતા જ રહીશું. હાલમાં તો મારી ઉંમર લગભગ 80ના લગભગ આવી ગઈ છે, છતાં કામકાજ કરવા માટે અમે લોકો પાછળ હટતા નથી. તે સિવાય બીજું અમારી ફેમિલીના બધા જેટલા બાલ બચ્ચાઓ છે, તો એ લોકો પણ આજે આ મુમેન્ટમાં ઇન્ટરેસ્ટ લઈ અને કંઈ ને કંઈ કંઈ પણ એવું ફંક્શન થાય છે તો એ લોકો પણ સાથ આપે છે. એટલે અલ્લાહનો શુકર કરું છું કે મારા ફેમિલી મેમ્બર્સ પણ છે જેટલા, એ બધા જ આજે પ્રોગ્રેસિવ મુવમેન્ટને સપોર્ટ કરે છે. તે સિવાય તો બીજું જે કંઈ છે કે એવા બનાવો બનાવે છે. મારા ફાધર, ગ્રેન્ડફાધરના સાત દીકરી હતા અને 4 દીકરાઓ હતા. એમાં 6 દીકરીઓ તો આપણે જમાતમાં મેરેજ કરેલા હતા. અને જે 4 દીકરાઓ હતા એ મારા દાદાના સાથે હતા, ગ્રેન્ડફાધર. એ લોકોએ પણ દાદાને બધો સાથ આપેલો. 4 ભાઈઓએ, મારા ફાધરને બધાએ મળી અને આ મુવમેન્ટને એક બહુ મોટો પાયો નાખેલો. સાથે સુરતમાં ફૈઝુલ્લાભાઈ અમદાની, પછી મોહમ્મદ અલી કત્રીસવાલા અને મિયાં સાહેબ ઇસાક અલી, આવા 4-5 ફેમિલી હતા. એ ઘણો સપોર્ટ કરતા હતા. એક ખાસ પ્રદર્શન બક્ષા મૂસા, એ મરૂમ સૈયદના સામે દાઢી કેસ લડેલા અને એમાં એ જીતેલા. અને એમને ખર્ચો પણ મળેલો અને ડિપોઝિટ બી પાછી મળેલી. કે તે વખતમાં મરૂમ સૈયદના સાહેબ દાઢી ડિપોઝિટ લેતા નિકાહ વખતે. એવો બનાવ બની ગયો હતો. તો એમને કોર્ટમાં કેસ કરી અને જીતેલા હતા. એ પણ એક બધા, એટલે 4-5 જે ફેમિલી હતા એ ઘણી સારી રીતે મુવમેન્ટ ચલાવતા હતા. અને અમારી દુકાન પર લગભગ પેઢીમાં ગોરવાડના નજીક જ હતી. તો અમે લોકો ગોરવાડમાં આરામથી જઈ શકતા હતા. મરૂમ તાયર સૈફુદ્દીન સાહેબના વખતમાં તો ઘણું જ જુલમ હતો કે 4 દિવાળી વચ્ચે વાત કરતા લોકો ગભરાતા હતા. પણ અમારા સંબંધ એવા હતા કે અમારા ત્યાં લોકો આવતા જતા હતા, વ્યવહાર બી રહેતો હતો. અને કોઈ જાતની અમને ગભરાટ આજે પણ નથી, તે વખત પણ નહોતી. એટલે અમે લોકો, અમારી એક ભાઈજીનું મૈયત પણ દફન કરવામાં લોકોએ બહુ હેરાનગતિ કરેલી. તો એ અમારી પ્રતિષ્ઠાના હિસાબે અને એના લીધે લગભગ મુસ્લિમ કોમ્યુનિટીના 800,000 માણસો મૈયતમાં આવેલા. અને વટથી સૈયદનાના મરૂમ સૈયદનાના કબજા હેઠળના કબ્રસ્તાનમાં દફન કર્યા હતા. તે સિવાય હવે આપણે કંઈ બીજું કંઈ જાણવું હોય તો હવે હાલની જે મુવમેન્ટ ચાલી રહી છે એમાં પણ અમે 15 સુધી જેટલું મને સક્રિય ભાગ લઈએ છીએ.
કેમ કે હવે એક પ્લેટફોર્મ પર છે, વિચારો બધાના અલગ અલગ હોય, તો કોઈના શું વિચાર હોય, પણ આપણે મૂવમેન્ટ કરી રહ્યા છે એ કે સૈયદના હાલના સૈયદના સાહેબના જુલમ સામે આપણે ઇન્સાફ માટે લડી રહ્યા છે, અને ઇન્સાફની લડતમાં આપણે સાથ આપવો જોઈએ કે જેવા આપણા મજલૂમ ઇમામ હુસૈન અલી સલામને જે બધાએ બહુ કુરબાની આપી છે એના રાય રાજ પર ચાલવું અમારો ફરજ સમજીએ. બીજું છે કે અમારા ફેમિલીના જેટલા છે એ બધા દીન પર બહુ કાયમ છે. બધા મોહરમની વાયદ મજલિસ, પછી નમાઝ સલાત, આ બધું ઘણા પાબંદ છે અમારા બાલ બચ્ચાઓ. એ અમને ઘણી ખુશીની વાત છે અમારા માટે કે અમે ભલે ત્યાં નથી પણ અમારા બાલ બચ્ચાઓ આજે પણ એ રાય રાત પર ચાલી રહ્યા છે. મારું નામ અમીના છે, મેં ઇદ્રીસભાઈ કિલખાવાલાની વાઇફ છું અને હું પણ રિફોર્મિસ્ટ ગ્રુપમાંથી જ આવું છું. એન્ડ આઈ એમ પ્રાઉડ કે મેં એ ગ્રુપમાં છું અને મારાથી બનતી કોશિશ મેં જે છે કે અગેન્સ્ટ જે ખોટું થઈ રહ્યું છે એના અગેન્સ્ટ લડવાની મેં મારા હસબન્ડને એમાં ધમકી આપી રહી છું. બિકોઝ મારા પપ્પા બી જે હતા એ બી રિફોર્મિસ્ટ હતા અને એ બી ઘણી કુરબાનીઓ આપેલી છે. મૈયતો આપતા ખોલાઓમાં લઈને એ નાસિકથી માલેગામ ગયેલા છે. એટલે બહુ રીતે ફાઇટ કીધી છે, પણ કોઈ દિવસ મુલ્લાજીના સામે ઝૂકવાની કોશિશ નથી કરી. અને આજે પણ અમે અમારા બચ્ચાઓને એમ કહીએ છીએ, ઘરમાં વાત નીકળે છે ને કોઈ વાર એવું ઓકેઝન બને છે કે અમે અમારા બચ્ચાઓને પૂછીએ કે ભાઈ તમને એમ લાગતું હોય કે અમે લોકો ખોટું કરી રહ્યા છીએ ને તમને આમ લાગતું હોય કે ભાઈ અમે મુલ્લાજીમાં નથી ને અમે બધું કંઈ બહુ ખોઈ રહ્યા છે, તો અમારા તરફથી તમને રજા છે, તમે પણ અમારા બચ્ચાઓ કહે છે કે તમે કેવી વાત કરો છો, એકવાર તમારો વિચાર થતો હોય કે તમને જવું છે તો તમે જાજો, પણ અમને એ વસ્તુ ના કીધું. એટલે બી અમને પ્રાઉડ થાય છે કે અમારા બચ્ચાઓ બી આજે અમારો સાથ આપી રહ્યા છે અને બધી રીતે એ લોકો બી એમ કહે છે કે જ્યારે જ્યારે તમને અમારી જરૂર પડશે વી આર ધેર. અમારા જે બહુ આવી છે એ તો આમ જોવા જઈએ તો બિચારી જુમાતમાંથી આવેલી છે, પણ આજે એ અમારા પાસે આવવા પછી એના કમ્પ્લીટ વિચારો બદલાઈ ગયા છે. બિકોઝ એ પણ ગુલઝાર ફેમિલીમાંથી છે અને એ પણ એ રીતે કહે છે કે નહીં અમે બી જોઈએ છીએ કે જે બધું થઈ રહ્યું છે એ ખોટું છે. અને જેમ આપ કહો છો કે ભાઈ અમે અલ્લાહને રસૂલમાં માનીએ છીએ, એવો અમારો બી અકીદો છે કે અમે બી અલ્લાહને રસૂલને માનીએ છીએ ને એ જે ફરમાન કીધા છે અમે એના પર ચાલવાની કોશિશ કરીએ. મારા એક સિસ્ટર હતા, એ બોમ્બે એક્સપાયર થઈ ગયેલા, 18 વર્ષના હતા. અને તે વખતે તો મુલ્લાજીનો એટલો સખત આ હતો તાયર સૈફુદ્દીનનો કે કોઈ મૈયતમાં બી હાજર નહોતું થયું. તો મારી માએ પોતે મૈયત નવરાવી અને દફન કીધું, પણ એ કીધું કે હું કોઈને ઝૂકીશ નહીં. એના હસબન્ડે એમ નહીં કીધું કે ભાઈ ચલો આવવું છે તો આપણે ઝૂકી જઈએ ને આપણે કોઈને બોલાય. એ કીધું નહીં, મને ઝૂકવું નથી. મેં મારી દીકરીની મૈયત કહી નહીં, મેં ફર્સ્ટ ટાઈમ છે હું નવરાવીશ અને એના સામે મૈયત દફન થઈ. એક બાબો હતો, એક જ બાબો હતો 7 બહેનો પર. એ જ્યારે ગુજરી ગયો તો એની મૈયત નાસિકથી માલેગામ લઈ ગયા, ખોલામાં લઈને ગયા. પણ કોઈ દિવસ એમ નથી કીધું કે ભાઈ આ બધું થાય છે તો આપણે ચલો મુલ્લાજીમાં મળી જઈએ કે આ બધું શું છે. એટલે અમારા જે લેડીઝ બી હતી, અમારી માઓ ને અમારા જે ફાધર એ લોકો બી હતા, એ લોકો એટલા સ્ટ્રોંગ કે કોઈ દિવસ એ લોકોએ એમ નથી જાહેર કીધું કે અમારા પર આ તકલીફ થઈ રહી છે તો અમને ઝૂકી જવું જોઈએ કે અમને આમાં ચાલવું જોઈએ. આજે બી આ બચ્ચાઓ જોઈ છે, આમ આવીને બધી વાતો સાંભળે છે કે આજે અહીંયા જમન થયા, દે આર નોટ ઇન્ટરેસ્ટેડ. એ લોકોને કંઈ નથી કે આ શું છે, આ તો બધું આપણે આમ બી બીજાઓમાં બી જઈએ છીએ, આપણે હિન્દુ ફ્રેન્ડ્સ બી છે, બધા છે, તો આપણે કંઈ એ લોકો વગર નહીં ચાલે એ તો ચાલતું નહીં. તો નાસિકમાં એમની ડેથ નાસિકમાં થઈ હતી ને નાસિકમાં દફનાવવા ના દીધા એમણે. નાસિકમાં મોટા બેનની જે ડેથ થયેલી એ બોમ્બેમાં જ થયેલી છે. પછી આદમજી પીરભાઈને જ આમાં કબ્રસ્તાનમાં એને દફન કીધા. ને ભાઈ જે મારો હતો એ નાસિકમાં ગુજરો ને એની મૈયત પાલેગામ લઈ જાય. એટલે નાસિકમાં દફનાવવા ના દીધા નહીં, દફનાવવા ના દીધું. એટલે આ લોકો કહેવાય છે કે કંઈ કામ હોય એટલે આપણા પાસે આવે. મારા ફાધર આમ એનું બહુ લાગબાગ હતી નાસિકમાં, પોલીસમાં, કોર્ટમાં, બધે. તો કામ હોય તો બધા આવે, પણ તમને એમ બી ના કે ભાઈ ચલો કાદરભાઈ આજે તમે અમારા તો જમી લેજો. ઘણી એવા મારે એક કઝિનની મૈયત થઈ, એ જુમાતમાં હતા, એની મૈયત લઈ ગયા. બધું મારા પપ્પાએ કીધું. કબ્રસ્તાનને જ્યારે દરવાજા પર મુલ્લા સાહેબે કહી દીધું કે આ ભાઈ આવશે તમે દફન. મારા પપ્પાએ કીધું મારું કામ થઈ ગયું, મેં મૈયતે લાવીને મૂકી દીધી છે અને મને એને કંઈ ડિસ્ટર્બ કરવું નથી. એટલે મૈયત સોંપીને મારા પપ્પા ચાલ્યા. એટલે ઘણા એવા કામ બને છે. આજે બી માલેગામમાં ઘણી મૈયતો આવે છે, બહારગામથી આવે છે. આમ અમુક કંઈ બનાવ બનેલા હોય છે તો માલેગામની જમાત બી એવી છે કે બધું કરી રહી છે.
કોઈ દિવસ કંઈ પૂછતા નહીં, કંઈ નહીં. આજે અમને ના નિકાહનો કોઈ પ્રોબ્લેમ છે કે નિકાહ માટે અમને કંઈ પૈસાની ફિકર છે કે અમારા અલ્લાહનો શુકર છે કે એની હાલતથી અમારું બધું કામ બહુ ફાવી છે.